ચેપ્ટર 1 કમ્પ્યુટર પરિચય ભાગ 2 કમ્પ્યુટરનું એક સાદું મોડેલ. આપણે કમ્પ્યુટરની અંદર આગળ દેખ્યું કે કમ્પ્યુટર મુખ્ય 3 ભાગ એમાં વહેંચાયેલું છે: ઇનપુટ યુનિટ, પ્રોસેસિંગ યુનિટ અને આઉટપુટ યુનિટ. ઇનપુટ એટલે શું તો આપણે આગળ સમજી ગયા, છતાંય ફરીથી કોઈ પણ કમ્પ્યુટરને કોઈ પણ કાર્ય આપવું હોય, કોઈ પણ સૂચના આપવી હોય તો આપણે જે સૂચના આપીએ છીએ, જે માહિતી દાખલ કરીએ છીએ તેને ઇનપુટ કહેવામાં આવે છે. અને અલગ અલગ કમ્પ્યુટરની અંદર જુદા જુદા સાધનોના માધ્યમથી માહિતી ઇનપુટ કરી શકીએ છીએ, તો એ સાધનને ઇનપુટ ડિવાઇસ પણ કહી શકાય. તો આપણે કમ્પ્યુટરની અંદર નોર્મલી જે કોમન કહેવાય તો કીબોર્ડ અને માઉસ, આ 2 સાધનો દ્વારા કમ્પ્યુટરમાં માહિતી આપી શકીએ છીએ. હવે પ્રોસેસિંગ, તો આપણે ઇનપુટ કરી કોઈ પણ માહિતી, એટલે એ માહિતી કમ્પ્યુટરની અંદર પ્રોસેસ થવા, એટલે કે કમ્પ્યુટરની મેમરીમાં સંગ્રહ થાય છે. અને એ સંગ્રહ થયા પછી આની અંદર પ્રક્રિયા થાય, અને એ પ્રોસેસ પ્રક્રિયા થાય ત્યાર પછી આપણને આઉટપુટ પરિણામ મળતું હોય છે. તો આઉટપુટ એટલે શું તો કે જેના દ્વારા ઇનપુટ કરેલી પ્રક્રિયાનું પરિણામ મળે, એટલે કે પ્રક્રિયાથી તૈયાર થયેલા પરિણામને આઉટપુટ કહી શકાય. તો આપણે અલગ અલગ મુખ્ય 2 સાધનો, મોનિટર અને પ્રિન્ટર, આ બંને દ્વારા આઉટપુટ મેળવી શકીએ છીએ, એટલે કે એને આઉટપુટ ડિવાઇસ પણ કહી શકાય. ઇનપુટ યુનિટ. ઇનપુટ યુનિટ કમ્પ્યુટરમાં ડેટા અને સૂચનાઓને દાખલ કરવાની સગવડ પૂરી પાડે છે. એટલે કે ઇનપુટની દ્વારા, ઇનપુટના અલગ અલગ સાધનો દ્વારા, અલગ અલગ એકમો દ્વારા આપણે માહિતી કમ્પ્યુટરમાં દાખલ કરી શકીએ છીએ, આપી શકીએ છીએ. તો એના માટેના અલગ અલગ ડિવાઇસ અથવા સાધનો કહીએ તો કીબોર્ડ, માઉસ, જોયસ્ટિક, બારકોડ રીડર, યુનિવર્સલ સિરિયલ બસ એટલે કે USB, હાર્ડ ડિસ્ક, કોમ્પેક્ટ ડિસ્ક, આ બધા અલગ અલગ સાધનો છે જેના દ્વારા આપણે કમ્પ્યુટરમાં માહિતી દાખલ કરી શકીએ છીએ. પણ આ બધા સાધનોમાં અલગ અલગ પ્રકારની માહિતી દાખલ કરી શકાય. એમાં પહેલું દેખીએ તો આપણે કીબોર્ડ. તો કીબોર્ડ દ્વારા આપણે માહિતી ટાઈપિંગ કરીને આપી શકીએ છીએ. માઉસ, તો માઉસ દ્વારા આપણે માહિતી સિલેક્શન કરીને, ક્લિકિંગ કરીને, ડબલ ક્લિક કરીને, ડ્રેગ કરીને આ રીતના માહિતી દાખલ કરી શકીએ. જોયસ્ટિક, તો આપણે ગેમ રમવા માટે પણ એનો ઉપયોગ થતો હોય છે. બારકોડ રીડર, તો બારકોડ રીડર આપણે મોલની અંદર, સુપરમાર્કેટની અંદર કોઈ પણ વસ્તુ ખરીદવા જઈએ છીએ તો અલગ અલગ ત્યાં આગળ બારકોડનું સ્ટીકર લગાવેલું હોય છે. તો એ બારકોડના સ્ટીકર ઉપર સ્કેનિંગ મશીન સ્કેન દ્વારા એની અંદર કિંમત દાખલ કરવા માટે ઉપયોગ થતો હોય છે. પછી યુનિવર્સલ સિરિયલ બસ એકમો, તો એ પણ અલગ અલગ માહિતી દાખલ કરવા માટે જ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. હાર્ડ ડિસ્ક, કોમ્પેક્ટ ડિસ્ક એટલે કે CD, તો એની અંદર પણ આપણે અલગ અલગ ડેટા સંગ્રહ કરી શકીએ છીએ. તો બધા અલગ અલગ સાધનો જે છે એ ઇનપુટ ડિવાઇસ કહેવામાં આવે છે. મેમરી અને કંટ્રોલ યુનિટ.
વિશે આપણે કમ્પ્યુટરની અંદર માહિતી દાખલ કરીએ, એટલે કે ઇનપુટ કરીએ છીએ અલગ અલગ ઇનપુટ એકમો દ્વારા, જેનો કમ્પ્યુટરની મેમરીમાં સંગ્રહ થાય છે અને એ સંગ્રહ કમ્પ્યુટરની વિવિધ પ્રકારની મેમરી હોય છે એ પ્રમાણે થાય છે. એમાં કમ્પ્યુટરની અંદર પ્રક્રિયા ચાલુ હોય અથવા જ્યાં સુધી વીજળીનો પ્રવાહ ચાલુ હોય ત્યાં સુધી એ મેમરી ચાલુ રહેતી હોય, બરાબર, તો એને અસ્થાયી અથવા વોલેટાઇલ મેમરી પણ કહેવામાં આવે છે. આ પ્રકારની મેમરી કમ્પ્યુટરની અંદર પ્રાથમિક મેમરી અથવા પ્રાઇમરી મેમરી પણ કહી શકાય. તેની અલગ અલગ હંગામી મેમરી અથવા મુખ્ય મેમરી પણ કહી શકાય. કમ્પ્યુટરની અંદર આપણે કમ્પ્યુટરની સ્વિચ બંધ કરી દઈએ અથવા ભૂલથી કોઈએ રીસેટ થઈ ગયું, બંધ થઈ ગયું, તો આપણે કમ્પ્યુટરની અંદર જે પણ માહિતી સ્ટોર કરી છે અત્યારે હાલ એ બધી ઉડી જશે, એટલે કે નાશ પામશે. તો માહિતીને લાંબા સમય સુધી સાચવી રાખવા માટે આપણે સેકન્ડરી અથવા ગૌણ મેમરીનો ઉપયોગ કરવો પડે. તો સેકન્ડરી મેમરી એટલે અસ્થાયી નથી, એ લાંબા સમય સુધી માહિતીને જાળવી રાખે છે. તો સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસની અંદર હાર્ડ ડિસ્ક, કોમ્પેક્ટ ડિસ્ક, યુએસબી, બધા પેન ડ્રાઈવ, બરાબર, આ બધા અલગ અલગ સાધનો છે જેના દ્વારા આપણે સેકન્ડરી સ્ટોરેજ માટે પ્રચલિત છે. પ્રાઇમરી મેમરીની સરખામણીમાં સેકન્ડરી મેમરી સ્થાયી, ધીમી, ઓછી ખર્ચાળ અને ક્ષમતામાં ઘણી વધારે હોય છે. આપણે આગળ દેખ્યું કે કમ્પ્યુટરની અંદર માહિતી દાખલ કરીએ છીએ, બરાબર, તો હવે દાખલ કરીએ એટલે ઇનપુટ થાય, ઇનપુટ થયા પછી એની અંદર માહિતીનો બરાબર સંગ્રહ થાય છે. હવે આપણે સમજીએ કે સીપીયુ એટલે આપણે લંબચોરસ ડબ્બો સમજીએ છીએ, ખરેખર એ સીપીયુ એટલું નથી. આની અંદર અલગ અલગ પ્રોસેસ થાય છે. એની અંદર આપણે કમ્પ્યુટરની અંદર માહિતી દાખલ કરીએ એટલે પ્રોસેસ થાય, તો પ્રોસેસમાં સૌથી પહેલું મેમરીમાં જાય, મેમરીમાં સંગ્રહ થાય એ પછી એની અંદર એ માહિતીમાં ગાણિતિક અને તાર્કિક માહિતી, એટલે કે લોજિકલ માહિતી, જ્યાં તાર્કિક વિષયનો ઉપયોગ કરવાની જરૂર પડતી હોય, લોજિક વાપરવાની જરૂર પડતી હોય, તો ત્યાં આગળ એ એરેથમેટિક લોજિકલ યુનિટની અંદર ટ્રાન્સફર થાય છે, ત્યાં માહિતી જાય છે. એ પછી એની અંદર માહિતી કંટ્રોલ યુનિટ એટલે કે સીયુ કંટ્રોલ યુનિટમાં જાય છે, જે સૂચનાઓના અમલનું સંચાલન અને કમ્પ્યુટરના અન્ય ભાગોનું નિયંત્રણ કરે છે. એટલે કે એએલયુ, પછી સીયુ અને એ મળીને સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે સીપીયુની અંદર જાય છે, અને જેને આપણે કમ્પ્યુટરનું મગજ પણ કહેવામાં આવે છે. તો આ રીતના કમ્પ્યુટરની અંદર માહિતી મેમરીમાં જાય, એની અંદર જો તાર્કિક માહિતીની જરૂર પડે, ગાણિતિક જરૂર પડે એટલે કે એએલયુમાં જાય, અને એએલયુમાં ગયા પછી એને સીયુ કંટ્રોલ યુનિટમાં જાય, અને એ પછી સીપીયુ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટમાં જાય. તો આ પ્રમાણે માહિતીનું કાર્ય થતું હોય છે. આઉટપુટ યુનિટ એટલે કે નિર્ગમ એકમ. આઉટપુટ એટલે શું? તો કે જેના દ્વારા આપણે જે પ્રક્રિયા થઈ એ પ્રક્રિયાનું પરિણામ કે રિઝલ્ટ જોવા મળે એને
આઉટપુટ કહેવાય. તો આપણે કમ્પ્યુટરની અંદર કોમન મોનિટર એ આઉટપુટ ડિવાઇસ કહેવાય. હવે શરૂઆતમાં મોનિટરની વાત કરીએ, બરાબર. તો શરૂઆતમાં બ્લેક એન્ડ વ્હાઇટ મોનિટર આવતા હતા. એના પછી શેડવાળા એટલે કે રાખોડી રંગના આવતા હતા. આ શરૂઆતના જે કમ્પ્યુટર હતા એની અંદર ફક્ત શાબ્દિક અને આંકડાકીય માહિતી જ પ્રદર્શિત થતી હતી. એના પછી મોનિટરમાં પણ ફેરફાર થતા ગયા. એમાં કલર મોનિટર આવ્યા. એના પછી LCD, LED, બરાબર, કોર 2, 4 આ બધા અલગ અલગ મોનિટર આવતા ગયા. એમ એની અંદર ગુણવત્તા પણ ફેરફાર થતી ગઈ, ગ્રાફિક્સ પણ ફેરફાર થતા ગયા. એટલે એની સ્ક્રીન રિઝોલ્યુશન એટલે કે દેખાવમાં, કલરિંગમાં એનો ફેરફાર થતા ગયા. એટલે સારી ગુણવત્તાવાળા આવતા ગયા. એ ઉપરાંત આઉટપુટની અંદર આપણે સ્પીકર્સ, હેડફોન્સ અને કાગળ ઉપર છાપ્યું તો પ્રિન્ટર્સ, આ બધાનો પણ આઉટપુટ ડિવાઇસ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. પણ ઘણી વખત આપણે કોઈ ફાઇલને સીધી ઇન્ટરનેટ ઉપર પણ વેબસાઇટ દ્વારા પ્રદર્શિત કરી શકીએ છીએ. તો એ પણ એક આઉટપુટનું જ પરિણામ છે. હવે અહીંયા આકૃતિ 1.2 કમ્પ્યુટરના મૂળભૂત ઘટકોમાં આપણને ઇનપુટ, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, એમાં કંટ્રોલ યુનિટ એટલે કે CU, ALU એટલે કે એરેથમેટિકલ લોજિકલ યુનિટ, MU મેમરી યુનિટ, એની અંદર પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી, અને પછી આપણને એમાં પ્રોસેસ થાય એ પછી આપણને આઉટપુટ જોવા મળે છે. હવે અહીંયા આને સિમ્પલ ઇનપુટ પ્રોસેસને આઉટપુટની પ્રક્રિયા સમજીએ તો સિમ્પલ આપણે ચાલતા જઈએ છીએ ક્યાંક, બરાબર. એકદમ અચાનક પગમાં વાગે છે, કાંટો વાગે જેવું સમજીએ, તો તરત જ આપણને પગ ઊંચો લઈ લઈએ છીએ અને દેખીએ છીએ પગમાં શું થયું. તો આપણે ચાલીએ છીએ એ વખત, બરાબર, તો પગમાં વાગે છે એ દરમિયાન પગમાં વાગ્યું એટલે કે ઇનપુટ થયું, બરાબર. ક્યાં થયું? પગમાં. તરત જ પગના ચેતાતંતુ સીધો મગજને આદેશ આપશે, એટલે કે પ્રોસેસ થાય. શું પ્રોસેસ થાય? મગજને આદેશ આપશે કે ભાઈ પગમાં કંઈક વાગે છે. તરત જ મગજ ત્યાં પાછો ફરીથી એને આદેશ આપશે કે ભાઈ પગ ઉઠાવી લો. તો તરત જ આપણે પગ ઉઠાવી લઈએ છીએ, બરાબર. તો એની અંદર CU, ALU અને મેમરી યુનિટ MU ત્રણેયની પ્રોસેસ થઈ ગઈ, અને એ પછી એનું પરિણામ મળ્યું પગ ઉઠાવવાનું, એટલે કે આઉટપુટ મળ્યું, બરાબર. તો આ સિમ્પલ ડેફિનેશન કે ભાઈ કોઈ પણ ક્રિયા કરીએ છીએ, બરાબર, તો એમાં ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ જોવા મળે જ છે. હવે કમ્પ્યુટરની લાક્ષણિકતાઓ અને ફાયદાઓ. તો આપણે કમ્પ્યુટરનો ઉપયોગ સમજી ગયા. હવે કમ્પ્યુટરની લાક્ષણિકતાઓમાં સ્વયં સંચાલન. આપણે કોઈપણ મશીનને કોઈપણ કાર્ય સોંપીએ તો એ ઓટોમેટિક સ્વયં સંચાલિત પોતાની રીતે ક્યાંય પણ અટક્યા વિના કાર્ય કરતું જ હોય છે, બરાબર. તો કમ્પ્યુટરની અંદર પણ આપણે કોઈ પણ માહિતી આપી હોય તો એ માહિતી જે સૂચનાઓ આપી છે એ સૂચના પ્રમાણે કમ્પ્યુટર ઓટોમેટિક એ કાર્ય કર્યા કરશે, સ્વયં સંચાલન કર્યા કરશે. ચોકસાઈ. તો આપણે કહીએ છીએ કે માણસ માત્ર ભૂલને પાત્ર,
એનો અર્થ એવો થયો કે ભાઈ માણસ કાર્ય કરતું હોય તો ક્યાંક ને ક્યાંક કદાચ ભૂલ પડવાની શક્યતા રહે. પણ જો એ જ કાર્ય કોઈ પણ મશીન એટલે કે કમ્પ્યુટરને સોંપ્યું હોય તો કમ્પ્યુટર કોઈ પણ ગૂંચવણ ભરેલ ગાણિતિક કે તાર્કિક ગણતરી કોઈ પણ ભૂલ કર્યા વગર સરળતાથી કાર્ય પૂરું કરીને આપે છે. એટલે કે એની અંદર ડિઝાઇનિંગ હોય તો પણ પરિણામ સ્પષ્ટ આપણને જોવા મળે છે. તો એનો અર્થ એક સ્પષ્ટ થાય છે કે ઘણી વખત આપણે પેપરમાં વાંચતા હોય કે ભાઈ કમ્પ્યુટરના છબરડા, તો ખરેખર કમ્પ્યુટર કોઈ પણ મશીન કમ્પ્યુટર પોતે જાતે ક્યારેય ભૂલ કરતું નથી. કમ્પ્યુટર ઓપરેટ કરનાર જો ભૂલ કરે તો એ ભૂલ કમ્પ્યુટર આપે છે. એટલે કે છે કે ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ, એટલે કે જેવું આપો એવું જ પરિણામ મળે. પછી લાંબા સમય સુધી ડેટાનો સંગ્રહ, આપણે કોઈ પણ નોર્મલી આપણે ધારો કે કંઈ પણ વસ્તુનો સંગ્રહ કરવો હોય તો આપણે કબાટ લેવું પડે. આ તે અલગ અલગ સંગ્રહ કરવા માટે, અલગ અલગ પ્રકારની માહિતી સંગ્રહ રાખવા માટે અલગ અલગ સાધનોની જરૂર પડે. પણ એને જગ્યાએ કમ્પ્યુટરની અંદર ડેટા સંગ્રહ કરવો હોય તો કમ્પ્યુટરની અંદર વિપુલ પ્રમાણમાં ડેટા સંગ્રહ કરી શકાય છે. એ પણ સરળતાથી, કોઈ પણ વધારાના બીજા કોઈ ખર્ચા કર્યા વગર, અને વર્ષો પછી પણ એ ડેટા સુરક્ષિત જ આપણને મળે છે. બરાબર. અને એ ડેટા આપણે સરળતાથી ક્યાંય પણ લઈ જઈ પણ શકીએ છીએ. તો આપણે માહિતી મેમરીમાં સંગ્રહ કરીને રાખી શકીએ છીએ. યાંત્રિક અને વારંવાર પુનરાવર્તિત કાર્ય કરવાની ક્ષમતા, તો આપણે માણસ છીએ તો માણસની મર્યાદા શું કે અમુક સમય થાય એટલે કંટાળો આવે, થાક લાગે, બરાબર. એટલે આપણને જે કાર્ય શરૂઆત કરી હતી એ કાર્યમાં જે ઝડપ હતી, જે એક્યુરેસી હતી, જે ચોકસાઈ હતી, એ થોડાક સમય પછી ધીમે ધીમે એમાં ક્ષમતા ઘટતી જશે. અને ઘટતી જશે એટલે કે એક સ્પીડે એક સરખું કાર્ય કરી શકીશું નહીં. જ્યારે કોઈ મશીન કે કમ્પ્યુટરની અંદર આપણે કાર્ય આપી દીધું હોય તો એની કંટાળો વગર તો એક ધારી સતત રીતે કાર્ય પૂરું કરે છે. એના પછી પ્રોગ્રામિંગ કરવાની ક્ષમતા, તો આપણે કમ્પ્યુટરનો મુખ્ય ઉપયોગ જ પ્રોગ્રામિંગ. તો પ્રોગ્રામિંગ એટલે કે અમુક આપણે કોઈ કાર્ય કરવું તો એક વખત કાર્ય કર્યું એટલે એનો તૈયાર કરી દીધો પ્રોગ્રામ, પણ હવે એની જગ્યાએ થોડુંક અલગ કરીને બીજો પ્રોગ્રામ કરવો હોય તો ફરીથી નવેસરથી કરવું પડે. તો એ વખતે સમય અને નાણાંનો બંનેનો વ્યય થતો હતો. બરાબર. તો એની જગ્યાએ કમ્પ્યુટર આવ્યા પછી એની અંદર કમ્પ્યુટરની અંદર એક વખત એક પ્રોગ્રામિંગ ફિટ કરી દીધો, એ પ્રોગ્રામમાં જ્યારે પણ જરૂર પડે ત્યારે આપણે એનો અમલ કરી શકીએ છીએ. તો એ વખતે ફરીથી આપણે કોઈ બીજો એક્સ્ટ્રા સમય કે બીજા કોઈ નાણાં ખર્ચવાની જરૂર પડતી નથી. એટલે કે પ્રોગ્રામિંગની ક્ષમતા પણ છે. સોફ્ટવેર, બસ સોફ્ટવેર એટલે શું તો આપણે ઉદાહરણ સમજીએ તો આપણે કમ્પ્યુટરની અંદર અલગ અલગ પ્રોગ્રામ આપણે શીખ્યા છીએ. પેઇન્ટ, માઇક્રોસોફ્ટ પેઇન્ટ, પછી માઇક્રોસોફ્ટ વર્ડ, માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ, બરાબર, એક્સેલ. તો આ બધા અલગ અલગ પ્રોગ્રામ શીખ્યા છીએ. આ
અલગ અલગ પ્રોગ્રામની અંદર અલગ અલગ ઉપયોગ થતો હોય છે. તો પ્રોગ્રામ એટલે સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન, એટલે કે માહિતીનો ક્રમિક શ્રેણીમાં સૂચના આપવી અને એ સૂચનાઓ આપીને એ પ્રમાણે તૈયાર કરીએ છીએ, બરાબર, તો એને પ્રોગ્રામ કહી શકાય. આપણે કમ્પ્યુટરની અંદર કોઈ પણ પ્રોગ્રામ એટલે કે સોફ્ટવેર વગર કમ્પ્યુટર ચાલુ જ ના થાય, બરાબર. તો સોફ્ટવેર એટલે શું? આપણે ટેક્સ્ટબુક પ્રમાણે દેખીએ તો અહીંયા લખે છે કમ્પ્યુટર એક બહુલક્ષી યંત્ર છે અને તે પોતાની જાતે કોઈ પણ કાર્ય કરી શકતો નથી. કોઈ પણ ઈચ્છિત કાર્ય કરવા માટે કમ્પ્યુટરને ડેટા અને મશીન સમજી શકે તેવી ક્રમિક શ્રેણીઓની સૂચનાઓની જરૂર પડે છે. સૂચનાઓની ક્રમિક શ્રેણીના સમૂહને પ્રોગ્રામ કહેવામાં આવે છે. તો આપણે અહીંયા સિમ્પલ ડેફિનેશન, બરાબર, સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન એટલે કે ક્રમિક સૂચનાઓ જે આપીએ છીએ એનો પ્રોગ્રામ કહી શકાય. જો કોઈ કાર્ય કરવા માટે એક પછી એક ક્રમશઃ સૂચનાઓની માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવે, જેને અલ્ગોરિધમ કહેવામાં આવે છે. તો પ્રોગ્રામ લખવાનું કાર્ય ઘણું સરળ બની જાય છે. આ અલ્ગોરિધમ મુજબ કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે જે તર્ક તૈયાર કરેલ હોય છે તેને સોફ્ટવેર કહેવામાં આવે છે. કમ્પ્યુટર પ્રોગ્રામ્સ, ડેટા અને પ્રોગ્રામ સંબંધિત દસ્તાવેજ, કમેન્ટ્સ, ટિપ્પણીના સમૂહને સોફ્ટવેર કહેવામાં આવે છે. તો સોફ્ટવેરની વાત કરી કે કોઈ પણ સોફ્ટવેર તૈયાર કરીએ તો સૌથી પહેલાં એનું બેઝિક શેના માટે સોફ્ટવેર તૈયાર કરવું છે, એ સોફ્ટવેરમાં આપણે કયા પ્રકારની માહિતી દાખલ કરવાની છે, એની અંદર કયા પ્રકારની પ્રોસેસ કરવાની છે અને એ પ્રોસેસ પ્રમાણે એનો આઉટપુટ શું મળશે. તો એ જે સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપીને તૈયાર કરી, તો સૌથી પહેલાં એને સ્ટેપ તૈયાર કરે છે, બરાબર. તો એને અલ્ગોરિધમ પણ કહેવામાં આવે. અને આ અલ્ગોરિધમ, આ જે સ્ટેપનું કાર્ય, બરાબર, તૈયાર કર્યા પછી જ આપણે પ્રોગ્રામ તૈયાર કરી શકીએ, જેથી સરળતાથી થઈ શકે. હવે એના પછીનો ટોપિક છે હાર્ડવેર. તો આપણે હાર્ડવેર એટલે કે ભૌતિક સાધનો, જે આપણે દેખી શકીએ, સ્પર્શ કરી શકીએ, તો આ બધા ભૌતિક સાધનો કહેવાય, બરાબર. તો આપણે કમ્પ્યુટરની અંદર કીબોર્ડ, માઉસ, CPU, બરાબર, બધા અલગ અલગ, તો આ બધા ભૌતિક સાધનો છે જેને આપણે સ્પર્શ કરી શકીએ છીએ, દેખી પણ શકીએ છીએ નરી આંખે. તો બધા હાર્ડવેર છે. તો કોઈ પણ હાર્ડવેર એકલું ચાલે નહીં, તો હાર્ડવેરને ચલાવવા માટે પણ સોફ્ટવેરની જરૂર પડે છે. હવે ફર્મવેર. તો ફર્મવેર આખું જુદું જ છે. ફર્મવેરની અંદર પહેલેથી પ્રોગ્રામ એક ચિપની અંદર ફિટ કરેલો હોય અને એ ચિપની અંદર ફિટ કરેલા પ્રોગ્રામ પ્રમાણે જ એ ફર્મવેર એટલે કે જે તે મશીન ચાલે. એમાં બીજું કોઈ કાર્ય થઈ શકે નહીં, ચેન્જીસ થઈ શકે નહીં, ફિક્સ જ હોય, સિમ્પલ, બરાબર. આપણે ઉદાહરણ સમજીએ, બરાબર. તો કે અહીંયા ઉદાહરણ આપ્યા જ છે કે વોશિંગ મશીન. તો આપણે અલગ અલગ કંપનીના અલગ અલગ વોશિંગ મશીન આવે છે, કે ભાઈ LGનું આવે છે, સેમસંગનું આવે છે, વર્લપૂલનું આવે છે. તો ઘણી બધી કંપનીના વોશિંગ મશીન આવે છે. તો દરેકના વોશિંગ મશીનની અંદર ચલાવવાની પદ્ધતિ પણ અલગ અલગ છે. તો ધારો કે આપણે LGનું વોશિંગ મશીન છે, એની અંદર જે બટન્સ ને બધું આપેલું છે, એમાં જે ફિટ કરેલી છે સિસ્ટમની અંદર, તો એ મશીન એ પ્રમાણે જ કાર્ય કરશે. પછી એમાં તમે વર્લપૂલનું મશીન છે, તો એની અંદર કંઈક જુદું કાર્ય હોય અને એ કાર્ય તમે LGના મશીનમાં કરવા પ્રયત્ન કરો તો કશું જ ના થાય,
કારણ કે બંનેની ચીપ અલગ જ છે. એટલે કે પહેલેથી કંપની જ્યારે કોઈ મશીન બનાવે છે અને એ મશીનની અંદર પહેલેથી એક ચોક્કસ પ્રકારનું કાર્ય કરવા માટે, મશીનની જોડે કાર્ય કરવા માટે એક પ્રોગ્રામ ફિટ કરે છે અને એને મેમરીની ચીપની અંદર ફિટ કરવામાં આવે છે. તો એ પ્રમાણે કાર્ય થાય છે, એટલે કે એને ફર્મવેર કહી શકાય. તો અહીં ચોપડી પ્રમાણે દેખીએ, બરાબર, કારણ કે આપણે વિકલ્પો પૂછાય છે MCQ, તો એની અંદર ખ્યાલ આવે એટલા માટે. તો ઘણી વખત સોફ્ટવેર સૂચનાઓ હાર્ડવેર સાથે સંકલિત સ્વરૂપે મળે છે. આ પ્રકારના સોફ્ટવેર હાર્ડવેર સાથે જોડાયેલ હોવાથી તે ફર્મવેર તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે હાર્ડવેર સાથે સંકળાયેલ સોફ્ટવેર હાર્ડવેરના વપરાશમાં સુવિધા કરી આપે છે. તે અન્ય હાર્ડવેર સાથે કામ કરવામાં અને જ્યારે જરૂર હોય ત્યારે ડેટાનું પ્રત્યાયન કરવામાં પણ ઉપયોગી નીવડે છે. સામાન્ય રીતે આ પ્રકારના ફર્મવેરનું હાર્ડવેરનું ઉત્પાદન કરતી કંપની બનાવે છે અને હાર્ડવેરની ખરીદી સાથે મફતમાં આપે છે. એટલે કે જે તે કંપની પોતે બનાવતી હોય જે પણ મશીન, બરાબર. તો અહીં બીજું બરાબર ડિજિટલ કેમેરા છે, માઇક્રોવેવ ઓવન છે, તો બધાની અંદર આપણે AC છે, તો બધાની અંદર ઇનબિલ્ટ પહેલેથી એક પ્રોગ્રામ ફિટ કરેલો જ છે એની ચીપની અંદર, બરાબર. તો એ ચીપના આધારિત જ એ સાધન ચાલશે, તો એને ફર્મવેર કહી શકાય. તો ફર્મવેરની ડિઝાઇન, બરાબર, એની અંદર કયા પ્રકારની મેમરી કેવી રીતના ઉપયોગ થાય છે એ પછીથી શીખીશું આપણે.